ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું તમારો મિત્ર યાજ્ઞિક પટેલ। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકાર દ્વારા જે ટેકાના ભાવમાં જે આપણો પાક છે, ચોમાસુ સિઝન દરમિયાન જે પાકોનું વાવેતર કરીએ છીએ તો સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તો એના ભાવ આ વર્ષે શું રહેવાના છે, શું જાહેર કરવામાં આવ્યા છે, એવા મુખ્ય પાકો છે જે આપણે ગુજરાતમાં સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે છે એની ભાવની ચર્ચા આપણે વિડીયોના માધ્યમથી કરવાના છીએ। હવે મિત્રો સરકારે એવો દાવો કરેલો છે કે જે ખેડૂતો ઉત્પાદન મેળવવા માટે જે ખર્ચ કરે છે એ ખર્ચનો નફો 50 થી 53% સુધી ખેડૂતોને ખર્ચનો નફો થાય તો એના માટે સરકારે આ વર્ષે ભાવમાં વધારો કરીને જે ટેકાના ભાવ છે જાહેર કર્યા છે। તો મિત્રો સૌપ્રથમ કપાસ જે છે મુખ્ય પાકનું આપણા ગુજરાતમાં વાવેતર થતું હોય છે તો એના ભાવ છે સરકાર દ્વારા 1622 રૂપિયા નક્કી કરવામાં આવે છે જે પ્રતિ મણના ભાવ છે। ગયા વર્ષે કપાસના ટેકાના ભાવ છે 1504 રૂપિયા હતા। આ વર્ષે 118 રૂપિયાના વધારા સાથે 1622 રૂપિયા જાહેર કરી દેવામાં આવ્યા છે જે ખૂબ જ એવો નોંધપાત્ર વધારો છે। આ ઉપરાંત મુખ્ય પાક જે છે આપણા ગુજરાતમાં વાવેતર કરવામાં આવે છે મગફળીનો પાક છે તો મગફળીના પાકમાં પણ આ વર્ષે ખૂબ એવો સારો વધારો કરી દેવામાં આવ્યો છે। ગયા વર્ષે મગફળીના ટેકાના ભાવ છે 1356 રૂપિયા જેટલા હતા પરંતુ આ વર્ષે 96 રૂપિયાના વધારો કરીને 1452 રૂપિયા કરી દેવામાં આવ્યો છે જે ખૂબ જ એવો નોંધપાત્ર વધારો છે। તો મિત્રો મગફળી અને કપાસ જે છે હાલના ભાવ છે ટેકાના ભાવ છે એના સપાટી કરતા ખૂબ નીચા છે અને મગફળીના ભાવ તો ખૂબ જ એવા નીચા છે। તો મિત્રો આ વધારો છે એ ખૂબ એવો નોંધપાત્ર ગણી શકાય। આ ઉપરાંત તુવેર છે એના પણ ટેકાના ભાવમાં પ્રતિ મણે વધારો કરી દેવામાં આવ્યો છે। ગયા વર્ષે તુવેરના ભાવ છે 1530 રૂપિયા જેટલા અંદાજિત હતા પરંતુ આ વર્ષે તુવેરના ટેકાના ભાવ છે 1600 રૂપિયા જાહેર કરી દેવામાં આવ્યો છે એનો પણ 70 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કઠોળ વર્ગનો બીજો પાક છે મગમાં પણ દર વર્ષે સરકાર ધીમી ધીમી ગતિએ ટેકાના ભાવમાં વધારો કરી રહ્યા છે। આ વર્ષે પણ મગનો ભાવ છે 1753 રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યો છે એમાં પણ વધારો જોવા મળ્યો છે। આ ઉપરાંત બીજો કઠોળ વર્ગનો પાક છે જે અડદ છે, અડદના ભાવ છે આ વર્ષે 1560 રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદ સોયાબીન આવે છે જે પણ ગુજરાતમાં સારું એવું ઉત્પાદન આપે છે અને ઘણા ખેડૂત મિત્રો વાવે છે અને એનો ટેકાનો ભાવ આ વર્ષે 1065 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જેમાં પણ આ વર્ષે વધારો કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ મસાલા વર્ગનો પાક જે છે તલનો જે છે ટેકાનો ભાવ આ વર્ષે 1970 રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે બાજરી છે, બાજરી પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે તો એનો પણ જે છે ટેકાનો ભાવ 555 રૂપિયા જાહેર કરી દેવામાં આવ્યો છે। તો આ પાકો સહિત ટોટલ 14 જેટલા જે ચોમાસુ દરમિયાન પાકનું વાવેતર કરવામાં આવે છે અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। તો આ બધાના ભાવ છે આ વર્ષે થોડો વધારે સાથે બધા જ ના ભાવ છે પ્રતિ મણમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે આપણા માટે ખૂબ સારી વાત છે। પરંતુ મગફળીના જે ટેકાના ભાવ છે એમાં તો વધારો થયો જ છે પરંતુ ઉત્પાદન આ વર્ષે ઘણું વધવાનું છે તો આપણા માટે એક મહત્વનો મુદ્દો એ રહેવાનો છે કે ખરીદી કરે છે જો ગયા વર્ષે 200 મણ એક ખાતામાં ખરીદી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે ખરીદી છે વધારવામાં આવે તો આપણે ઘણો બધો ફાયદો થઈ શકે એવું છે તો આપણા માટે મુખ્ય મુદ્દો રહી શકે છે મિત્રો। તો મિત્રો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે, ત્યાં સુધી મને રજા આપશો।